એટલે વેરસી હા મારે નકરા પાટડી ફોન આયા કરે છે ને આપણે ગાડી જઈએ બહાર એવું હવ અને હવે તો શું લઈને જાવ એવું વિચારું દીવલો ગટુ રિક્ષા નહીં લાય હવે પણ એમને ના કહેવાય ને યાર ભાડું કેટલું લે 2 જણા જવાનું આપણે તો ભાડું આલું હોય ચમ એમ કહી દેવાનું કે મને પેટમાં દુખે આમે સીવાનું આપણે યાતો ભીડે લાયા એવું કરશું હોય પણ તો એક કામ કર તો ફોન કર હા રિક્ષા આવે ને પછી હું હોઈ જાઉં હા એવું કરો પેટમાં દુખે બહુ એવું કરી તો ફોન કર લાવો ને ફોન લાવો તમારા મહેનત કરો હેલો એટલે ગટુ ચીટલે હે આ સરપંચ ને પેટમાં દુખે તો દવાખાને લઈને જવાનું સારું ફટાફટ આય એટલે પણ આવતા આવતા પહોંચે પેલા રમતુજી નું હટાણ ઉતારતા હતા એટલે હે હારું એટલે સરપંચ હવ રિક્ષા વાળી રે તો હું જોજો હા આવે છે સરપંચ રિક્ષા આવે છે શું થયું એટલે સરપંચ ને શું થયું આ સરપંચ ને પેટમાં દુખાવો ઉપડ્યો હોય હે સરપંચ હા શું થયું કહો એટલે મને કાયમ પેલા ના કહેવાય, પેલા બોલો, ઉપડી લ્યા. આ શું કરે તું રિક્ષા તો નહીં લાવવાની રિક્ષા લે આઈ તો ઉશ્કેલ લઈ જાઉં સરપંચ ને લાવો, લાવો, ફટાફટ લાવો એટલે એ પણ તું આઈ તો ખરો આય શું હે હવે દવાખાને લઈ જવાનું કરો ને તમે પણ જ્યાં દવાખાના જાવ ઈ તો પૂછ એટલે પાટલી જાવું હે એટલે પણ સરપંચ બહુચરાજી નજીક છે એટલે પણ મારે પાટલીની દવા ચાલુ હે પથરીની હવે સરકારી મફતની દવા લેતા છે ચીકણો કરો ને સરપંચ એટલે હાર વાળો લેવાનું તમે વાળો એ બહુ દુખે લ્યા આવો આખી ગ્રાન્ટ ઉલાડી ગયા બહુ દુઃખ જ ને શું કેવું કાકા હવે આપણા ત્યાં ભણેલો હું મને આવડે કે અમને ના ખબર તો હોય સામા ઘરે ભૂલી ગયો કઈ દેખાતું નહીં મને તે એ વેરસી હા પેલો ઠેલો લઈ લેજે એ સામા લઈ જતો રહ્યો મારા આંખે તાપ લાગે હાથ એક પાકડી જાવ તમે આવો હારે કે તો મને શું કહું હું હે ગેસ ના છૂટા હાલો અલ્યા લે તો રાખને બીજા પાછા લાવજે શું પાછા લાવે પેલો પેરો ગેસ એનો નહીં નખાયો હજુ સારું જા આના સેવાનું કામ પેલા કરવાનું હો અને હાલવું આગજે લ્યા સારું જા એનું કરે છે આવો તો હટે કેવું મારી પથરી દુખાતા લે મને તો જબર દુખાવો પડે આમ જાને પણ મોડું થાય એટલે પથરી દુખે પેટ મે એટલે એ વેસી એટલે આપણે તો આપણા કામ જવાનું અમને હેઠા ઉતાર તમે ઉતરી જાઓ તમારા ઘરથી અમે જઈને આવીએ ચાલશે તમ તારી તો પછી ખબર છોકરું કેવા અમે એટલે કઈ વાંધો નહીં તમ તારે તો આ તો અહીંયા દવા આવે છે એટલે તરત મટી જાય આ તો દવા ચાલુ છે પતિજી એટલે આવતા જાવ દે હાલ કરી સરપંચ જતા રહે ભાઈ એક્ટિંગ સારું રાખવું પડશે એટલે ઓલી ગ્રામ પંચાયત આવે ને પાઘડી હા અહીંયા કહેવાનું કે ગુલાબો એટલે આપણે કામ પતાવીને બહાર આવતા રહેવું સરપંચ હવ ચલો જવાનું કેજો પોકી જવા આવ્યો પોકી જવા આયા આપણે બેસી હા એટલે દવાખાનું આવ્યું કે નહીં અલ્યા સર આયો ઉભું રાખજો ગટુ હે ઉભું રાખજો અહીં રાખાય અમે જઈને અમે આવીએ આવીએ એવું આ સરપંચ ને બહાર જાવ છું પણ દવાખાનું છેટું હતું એમ કહું આ પણ આ જાતા ને પણ સરકારી ઓફિસે હતો આપણે આવીએ હાલ જ મારા પિતાએ એમના કામ થયા મને ક્ષેત્ર જે લખી રિક્ષા વેકાવશે બધા જનો બટ આવે તો હાથ બંધ કરીને બે આવે જાવ દેતા દોટ કહેતું તો કે આ સેવાનું કામ ના કરાય લે આ શું ધંધો કરવાનો અમારે
એસી હા જીવલી આપણે ગ્રાન્ટ નથી નખાઈ હા એના 5% નો ભાગ આવી ગયો હોય ત્યાં તો ખીચા મિલ દે ઢીલા મિલ દે હા હા અને ઓલા ખબર ના પડવા દે તો સારું હેડો સરપંચ હેડો હવે આઈ જવા જાય કામ થઈ ગયું એ ગટુ હા હવે જા દે હેડ પાછી સમ એટલે આ ફેર પડી ગયો હે હા હા અલે ભલા માણસ તમે તો ખાલી ખોટા ધક્કા કરાવો રે એટલે એ પણ આ ફેર પડી ગયો એટલે કહો હવે જવા દે પાછી અરે સેવાનું તો કરવું પડે ને તાણે હે સરપંચ તો બરાબર હે પણ આરામ થઈ ગયો આ તો કારણ કરે હું બહાર જવા જઈ આવ્યો જ ને હા. તો મટી જ હોત પણ આ તો મટી જ ગયો આ નહીં હોય રમતું હા તો હું જવું તાણ હવે ઘરે તો કા જાવ ગયા ને તો વાહ રોટલા ની થઈ ગયા હતા એટલે છે તો બસ જવું ને લોટે જવા જાવ બધા એટલે બધા તો આપણું કાં દિન આવી જાવું તો પડે ને બધા છે તો જો નહીં હમણાં તો આટો મારો લોટે જાતો બે કામ થઈ જાય ને ઘરે. હું એકલો શું કરીશ તો હે તો બે જણા છે તો બધા એને જ રે એક કામ કરશું શું ડાયલેન્ડ ફોન કરશું એક ડાયન ફોન કરી છું બધું કાલ તારે કહેવાનું કે મને દુખે પેટમાં દુખે બરાબર રોડ ઉપર તો ખેતર ઘેર તારે ખેતર આવે ને તારે કહેવાનું લે આ લોટે જવા ઉપર નહીં મજા આવતી અહીંયા ઉભી રાખે તારે લોટે જઈ આવવાનું અને પછી કહેવાનું કે થોડું આરામ થઈ ગયો કે જવાની જરૂર નહીં આપણે તો પછી ખેતર આટો મારી લોટે અરે તમે તારે ફોન કરીને ડાયન હલો હા ડાયા કેટલા હતો ગામમાં ને આવ્યો એટલે રિક્ષા કેટલો પૈસા જઈ છે સરપંચના દવાખાને આવ્યા નહીં હતું હા તો ફોન કરીને આબા સેવા તો અને લેવા પેટમાં દુખે છે પગલાને સારું તમે ફોન કર્યો તો એકદમ રામે પીવાય પાછું ફોન કરું એ સારું વાત આપે ને એ સારું ભાઈ આવે હવે અહીંયા આપણે ફોન કરાવડાવીએ રિક્ષા પર સેવા મારી યાર હોય ને હે સેવામાં જબ્બર મેં કયો છૂટકો કરવાનો હોય મેલવાનું નહીં આમ તો આગળ હાથે વેચી મારી હા આવ્યો લે આને એટલે પેટમાં દુખે છે અને તને એવું શું ખાઈ ગયા તે પીઠને દુખે ખાવાનું તો ધડો રાખે જા ભાઈ ખાય જા ભાઈ ખાય એટલે તે ચિંતા શું કરે ફટા રિક્ષા લાયો છે અમાર ગટ્ટુ કાકા ફોન કરે ફોન કરીને જલ્દી આવે એ સરપંચ ને પાટડી દવાખાને લઈ ગયા પથરીની દવા લેવા ઓય હવાના ગયા હતા ના હોય હલો રામાપીર બોલાવી ગટ્ટુ કો લે આ રામાપીરે આવજે ને ઓલા ભગાના પેટમાં દુખાવો ઉપડ્યો હોય ઓય આપણે સેવા જ કરવા નહીં તમ તારે હારું આય આય. સેવાનું ફળ મળશે તું તારે હારું હારું આય એ હારું આવે છે? સરપંચ હા તમારે આવું કરવું પડશે કેમ મારે ફોન આવે પાછું કોક ને વર્ધી છે દવાખાને જવાનું હોય એવું હે હવે તમે જતા રહ્યો ને હવે આ કનો ફોન આવ્યો હોય ડાયાનો આવ્યો હોય હા જતા રહ્યો ને આવું જતા રે હું જવું છું હો. હા તો સેવામાં આખો દાડો જાય છે. ડોન ક્યાં તો નહીં મારા સેવા કરે નહીં સેવા કરે શું આ લેવાનું શું કહો ઘરના પૈસાનો ગેસ પૂરેપૂરા સેવા કરવાની થાય 1 રૂપિયો હાલતા ને ગેસ ને નહીં હાલતા લ્યો વાત ચાકણા છે શીખર કના લઈ જવાનું દવાખાને હા કના લઈને જવાનું ભગાને અલ્યા ભલા માણસ તમે ખાવાનું ધડો રાખતો નહીં લઈ જા હવે છૂટા હાલો ને ગેસ ને થોડાક છૂટા વધ્યા ના હે લ્યા પણ હવે 12 રૂપિયા વધે ગેસ ની પુરાવો પડે આ તો બહાનો પુરાવતા બીજા હાલે સેટ કરે આવતી હારું હેડો તો બે આપણે સેવા જ કરવાની હોય. બાટલો ધરીને પીવું હોય તો એટલે બાટલો શું કરવો હા નહીં પીવું હોય તો કામ આવે ને તમારે જ્યાં સુધી આપણે સેવા જ કરવાની નથી. જાવ તો ઉતર રાખો અરે રમતું હા રિક્ષા રખાય બુડા આકડી આવ્યું થાય પેટમાં દુખે બધા ઉપર છે મારે એવું થાય ઓ બુડા તો ગટ્ટુ હા ના તો આગળ રાખ ને લૂટી ગયા હોય એટલે ભલા માણસ મોડ નહીં થાય દવાખાને જવાનું એટલે પણ એટલે પેટ ભરી આવતું નહીં. હા, આકડી આવ્યું થાય તમે ક્યાં તક બધા થઈને રિક્ષા વેચાવ છો નહીં વેચવાના રમતું હે
અને હાથમાં ઝાંકડી આવે ખાલી ખાલી કરે એટલે હવે દુઃખ થતો હોય ખબર પડે ને. પણ આવું તો દુઃખ ના હોય એમ કહું તો તો એટલે ભાઈ એને થતું કે ના ખબર, મને થતું મને ખબર હોય. તો મને કેટલું દુઃખ થાય તમને નહીં ખબર પડતી તો તો લાય બધા રિક્ષા સેવા કયા સેવાનું ફળ મળશે, બધા શાંતિ રાખી. પણ ટાઈમ દાડે ને એમને એમ થોડું ઘરના પૈસાનું ગેસ ના ખાવું જોઈએ તો હાલ છે તને ભગવાન ઘણી હાલ છે. ભગવાન ની મહેનત કરે તો હાલે કે કોઈ ના હાલે વાત કરો તી અરે ભગત કેટલી વાર લ્યા શું આવ્યો હેડ ને બે ને પણ દવાખાને બંધ થઈ જાય બે ફટાફટ કને દવાખાને જવાનું કહો એટલે આ ગામ ઘણું અહીંયા જવા દે ને. શું ઉઘાડવું અહીંયા એટલે રમતું હવે દવાખાને નહીં જાવ, હવે સારું થઈ ગયું થોડું. હે? પકડી જતી વધારે હારે. એવું હે? અહીંયા કેમ બધા નહીં જાવ હવે. ફેર પડી ગયો કે ફેર પડી ગયું ઘણો. મને ખાતર તમે ટુકડો કરી નાખશો આમાં નામાં રાવનું જ કહેજો પણ કહેતા નહીં ના ના નહીં જાવ હવે. તો પાછી વાળલું રિક્ષા હાલે. અને મારે તો બીજો ધંધો થાય તમારી કરતરમાં હા તો તાવ ઘરે હવે રાખ. ચાચાવાળી. પણ હવે તમે જાઓ મારે કામ છે એટલે એટલે ઘરે દાદા ઘેર છે, ઘરે ગિરનાર હતી, હેઠી જાવું પડે. નતર હવે નહીં દુખતું ને ભગા હે, ક્યાં જી? તો બસ તો જાઓ ના એને જાઉં? જાઓ, જાઓ. આ ફોન પણ કરું તો આવજો. આવડે તો રિક્ષા જ વેચી મારવી તમારા ત્રાસ છે દોહાઈ કરતા ગયા છે એટલે આ ગટ્ટો આવી ગયા લાગે. રિક્ષા પડી. શું કે ગટ્ટો આવતો રે બટે? એ ગટ્ટુ હાથી રહ્યો શું લ્યા? એ ગટ્ટુ હા હાથી રહ્યો? હવે થાચી રહ્યો તમારે એને થાચી રહ્યો ને હાલો રિક્ષા વેચી મારો ચમ મારે અલ્યા? કોઈ ધંધો કરવો નહીં ચમ ધંધો નહીં કરવો? નહીં આ સેવામાં તો કશી વસ્તુ નહીં વાત કરો તે. તાર પર સેવા તો કરવી પડે તાર એટલે આવી સેવા ઘરનો પૈસાનો ગેસ ના ખાય સેવા જ કરવી જ પડે ને તાર. કઈ નહીં વેચી મારો તમે ગમે કરો રિક્ષા વેચી મારો મારો ધંધો જ નહીં કરવો કઈ વાત કરો તે. એટલે પણ આવી રીતે ચાવી ના હણફી દેવાય ને આ ધંધો કહેવાય ને. સેવાના કામમાં તને તકલીફ શું પડી કે ને? તકલીફ તો પડે જ ને ચમ તો તમને એવું કે મારે આમ હે ને તેમ હે ને લોટો જવા જાવ હોય તો રિક્ષા બોલાવે લ્યો પેલા ભગવાન કશું નતું થયેલું લોટો જવાનું હતું તો કે રિક્ષા પેસલ લાવવાનું વચ્ચે જઈને કે મને મટી ગઈ લ્યો અને સરપંચ કે મારે પાટડી દવાખાને જવું હે અને બીજા ગામમાં જઈને અને ગ્રાન્ટના પૈસા ઉપાડીને અને કે લે મટી ગયું લ્યો હવે આવી સેવાય કરવાની મારે એટલે પણ મને તો ફોન કરીને કે આબા દે તાર છોકરાને રિક્ષા કે મને આ ફલાણું થાય છે ને ઢોકળું થાય ને હવે તો આવું ગરીબી ગાય એટલે આપણે કશું સેવા નહીં કરવી રિક્ષા પડે. વેચી મારો બાકી હું ધંધો કરવાની હું તો હું તો ગમે કરો ગમે ગ્રાહક પોતાનો રિક્ષા હાથ પડતા પડતા વેચી મારવાનું થાય હરિયાજ એટલે પણ કને હાલવી હવે મારા તું કઈ કહીને નહીં આવ્યો તો જ ગ્રાહક તો થઈ જાય રોજ વાત કરો હતી એટલે આ રીતના ના હોય ને હવે આ રિક્ષા લઈને ગામના દાંત નહીં કટાડવાના. હા તમે બોલ ના કરશો મારું માથું દુખે એક તો વાત માથું કરો દુખે. છો એ ડાયા હઉ. લે રિક્ષા લઈ લે ને એને ભાવ પાડી ઈ પડી લઈ જ જાઓ મફત લઈ જાઓ તમ મારું લે ચમ આટલું બધું લે ભાઈ નહીં મારે રિક્ષા કઈ છે સેવાનું કામ નહીં કરું એટલે પણ અમને તો આવડે જ ને ઈ કઈ નહીં વેચી મારો તમે તો વેચી મારો રિક્ષા ચાલે હવે તો આ પુકર સરપંચ નું મારે આપણે કઈ કામ. આવડ નહીં થતું એટલે વાત ચમ આમ કર. કરે હારે વેચી મારો એટલે ઘર કરી છો લે વેચવી જ છે હા તારે વેચી મારો લે વેચવી અને પેડા જ લાવો. હવે તું પેડા આના કામ ધંધો કરવા દે અત્યારે. આપણે લઈ લેવું રિક્ષા લઈ લે ને તું હાકીશ હાકશું આપણે આવી કહેજો લઈ લઈએ પડી છે કામ તમ તમાર જે મોટી વાર 5-25 રૂપિયા આલશો ને એ હું લઈ લઈશ તે હાલ દઉં એને શું વરી બસ તો હા રે લઈ લો કાકા પૈસા લઈ લો 25 ના હાટે તરી યાર દો ભાઈ. અને હપ્તા તમારા માથે રહે હો પરક્યું હપ્તે હે ને તારે. હા રે એ વેચી હા એ 25 રૂપિયા કીધા આપણે 30 રૂપિયા આલ દો એમાં શું? 500 હાલ આપણે ચાલ્યો મોટી વાત લે ચાલ એક માફી વાળી. એ ખાતું ઊંચું લાગે ડાયરેક્ટ એવું લે તો લઈ લે હે ને એટલે આ મોટી વાળી કેટલા આલ્યા?
અર 500 રૂપિયા આ ગયા છે આય આવે લે એટલે મોટી વારી ના લે તે 500 રૂપિયા જ આલવાના લે તે કીધું મોટી વાળી ના લો લઈ લે 525 નો મતલબ હાવ એટલો ના હોય 73000 માં રિક્ષા લાયા ગટુ નહીં તે પણ માજે મોત ના મળે ભાઈ જો તે જન્મે લાવ્યો છે ફેરવી નહીં પણ 50 તો આલવા પડે લે 5000 લઈ લો ને 20000 જાવ ને તમે લાવો 50 લાવો વેરસી લાવો હેડો 40 ચાલતું સરપંચ. તો સવી જતો ઓછા લઈએ રહ્યા એ આ 20000 ઓએ અને અરે 20 બરોબર બરોબર હાલ બીજું તો હવે તમે ફેરવી એટલું જીવ હપ્તા પાછા નહીં ભરવાના હારું હારું ભરજો જાઓ લાવો એ છૂટત લાવો હવે સના લે સરપંચ લે આ રિક્ષા રાશિ છે તો જઈએ હવે ચમ 20 રાશિ ના હોય લે શું બોલું હાથમાં વેચી ઓલી રાશિ કો કેવત છે પૈસા બાકી કોને હે પૈસા આલે કે બાકી પૈસા 40000 રોકડા લે માર કરી લેવાના મેળા જાય ને ઓય એટલે હે વેચી ચોપડી જ લેતો રિક્ષાની હું લે એમાં ભૂલ ના કરતો હેલો ઓય સોપડી હા આ સોપડી રિક્ષા ની ચોપડી કાગરે અંદર ડેકીમ પડ્યા હે અંદર પડી ઓય ઓરિજિનલ બધું અંદર પડ્યું હોય શું લાવે કે આવો હું શું કહેતો હતો શું કહેતા હતા આવલા હું તને કરા પૈસા લેતા યાર મારા ખાતરી આજ ભરવાના હે હવે કે નહીં તો સારું કે જમીન ગીરવે મિલના લખ મારા હાલ ધોકાવારી ખાવાની છે હવે ઈ હાલ્યા તા ઈ ગટુ કેટલા તરી લાયા તા ને આમના ઓય લે ચાલી હાલીને ગયા રિક્ષાના આ 10 રાખું લે એટલે શું રિક્ષા ને વેચી મારી રિક્ષા શું ભોળા બખા કમાણા હશે એમ કહો ના 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 આપી દીધી 50000 માં એટલે શું ભોળો મગજ કહો તાર રોજ ઉઠીને તાર તમારા જેવા આવા સેવા મારે કશું વધતું જ નતું ઓ એટલે હાલ દીધી લે ને છૂટ્યા રિક્ષા મેં હિન તો એવું હા, કરી પછી. ઓ, આ રાત તો હમુરો જ ને ના હવે ના, તમે હું જાઓ ને તમારા ચાલે પૈસા ને. લઈ ગયા ને જાઓ સાના હે? મને હવ. હું તો કોઈ રિક્ષા કમાણા લાગે છે ના ના બાપા હાલ દીધી એટલે પૂરા જ છે ને હવે હવે ચાલી Complete જ છે છે જાઓ ના કડકડતી નોતું હોય ને તમે ગાડી રીતે શું કરવા દીધું હો ભાડા બધા બાકી 20 રૂપિયા છોકરા ના લે તને હાથમાં આલ્યા રમતુજી હા લે ને આટલે જ કામ આવશે. રમતુજી હારા કહેવાય બચારા હં. તેમાં તો પપ્પા કે પૈસા લઈ ગયા હા શું ડાયજી બેઠા હો ઓવે. જો દુશ્મન આવી ગયો આવો રામ રામ આલ્યા ઘણા દાડે આયા રાકાજી એટલે હોય એટલે કામ હતું એટલે આવ્યો તો તનું કામ હતું હવે તમને તો જમીન ના વાબા નહીં આલું હો ચમ આલ્યા તાણે જમીન મુવાઈશ ચમ તમે વાવશો પૈસા આલ્યા ફૂટો પૂછી જો આને પૈસા લઈ ગયો ગીરુ મેં એટલે મારી જમીન ગીરુ મેલી આને ઓય કઈ દીધો ફૂલો ફૂલ નાખ્યો તો ફૂલો તો તમને ખબર નહીં હા કેન ખબર હે મોતૈયા ઉતરાય તારનો ખાટલો ઢારીને પડ્યો ઈ જાય તો કે મારે રિક્ષા લાવી હે ને મોતૈયા ઉતરાય કે પૈસાની જરૂર હે પૈસા આલો કે જમીન ગીરુ રાખો તમે એવું કીધું તું મને એવું કરીને લાયા હે ઓય હવે તાર પહેલા તરવા આવજો તાર શું કરશું કહો હારું જાઓ હાથી નાખજો ટ્રેક્ટર સારું રાજી ને હવે રાજી ને તે રાજી ને પૈસા આલ્યા હતા તે ને ના પૈસા લઈને ના જતા હતા તે તમે છે નાખા હવે આવું રે છૂટાલે તો સારું તો મારે વાપરો થાય 2000 તો વધ્યા હે જમીન ના તો ભરણ પડતા બેઠા બેઠા એટલે લે તે મને પૂછ્યા વગર ચમ કને જમીન આલ દીધી રિક્ષા લાવી તો ગીરવે મેલ દીધી તી મેં પણ તારે મને તો પૂછાય ને હું તો કહું તો કમીન લાયો હન કે બોલામણા ના હન ઢોકળા ના હન એમ કરે કરીને તું મારા જ્યાં એમ નહીં પણ મારી વાત તો સાંભળો તમે જો હું તમને પૂછ્યું બરાબર તો તમે મને રિક્ષા લાવો છો ના લાવો છો મને ખબર હતી એટલે જ હું કહું છું. પણ શું આ કાકા પણ મારી વાત તો સાંભળો પણ મારી વાત તો સાંભળો પણ વાગે કાકા આ બાપને પૂછ્યા વગર તમે પણ વાગે બાબા બાપા ભાજી નાખ્યો ભાજી નાખ્યો પણ શું હતું તમારી અને બાપા? ઘરમાં જ રહેવા દેવાનો રે તું કેમ ઘરમાં નહીં રહ્યા દેવાનું એટલે ઘરમાં ભાગ નહીં આવતું એ ગમે અહીંયા હું દાન કરી દઈશ પણ એ આલા લુગડા જા ફેરી તો હમી હાલો તું ને કરે હા તો તું હવે કહો. તારે જ્યાં મરજી પડે ને અહીંયા જાજે જા કાચરમાં જતો રહીશ. તમારા પૈસા જ્યાં સુધી ના લઈને આવો ત્યાં સુધી પાછો ના આવું હા જા તે અસલ છોકરો જ બનીને બતાય જા તમારે જોજે અસલ બાવો ના બનું ને તો મને કહેજો જુનાગઢ ભેગો થઈ જુ સમજી લો હવે ના આવું તું પાછો જાને કઈ 1 લાખ ની ફેરો લાંબો કરી નાખે મારું બધું ગીરું મેં દીધું લો આવા છોકરા પાક્યા લો હા મારું ક્રિકેટ કોમેડી